કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 ના પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલોમાં વર્તુળ વિશે શીખીશું. વર્તુળના જે પાયાના ખ્યાલો છે તેના વિશે આપણે જોઈશું. તો ચાલો મિત્રો આપણે જોઈએ. વર્તુળ વિશે શીખતા પહેલા આપણે વ્યવહારમાં વર્તુળનો ક્યાં ઉપયોગ થાય છે અથવા તો વ્યવહારમાં વર્તુળાકાર વસ્તુઓ ક્યાં ક્યાં જોવા મળે છે તે જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં એક ડાયલ આપેલું છે. તેમાં તે ડાયલ વર્તુળાકાર ધરાવે છે. બીજી ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે જે રમતગમતમાં વિજેતાઓ હોય છે તેને આપવામાં આવતા મેડલ એનો આકાર પણ વર્તુળાકાર હોય છે. તે ઉપરાંત આપણે આ ડીશને બહુ સારી રીતે ઓળખીએ છીએ. તમે જે મેચ જુઓ છો, બીજા ટેલિવિઝનના કાર્યક્રમો જુઓ છો, ત્યાં આ ડીશનો ઉપયોગ કરવામાં આવે છે. તે પણ વર્તુળાકાર છે. આ પણ ખૂબ જ જાણીતી વસ્તુ છે. સીડી અથવા ડીવીડી તે પણ વર્તુળાકાર ધરાવે છે. હવે વર્તુળાકાર વસ્તુઓ જોયા બાદ આપણને પ્રશ્ન થાય કે આપણે વર્તુળ બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય? તો તમારા પાઠ્યપુસ્તકમાં વર્તુળાકાર બગીચો બનાવવા માટેની એક પ્રવૃત્તિ છે. તેને આપણે અહીં જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે બે તીર દર્શાવ્યા છે. આપણે એવું માનીએ કે બે લાકડીઓ છે, તેમાં કાળા રંગથી દર્શાવેલ તીરને એક લાકડી ફિક્સ કરી દઈએ અને એક દોરી વડે ગાળિયો બનાવીએ અને એ ગાળિયાનો બીજો છેડો, જે તમે ઉપર તરફ લાલ રંગનું તીર જોઈ શકો છો, તેની સાથે ગાળિયાનો બીજો ભાગ બાંધીને આપણે જે લાલ રંગનું તીર છે એને ફેરવતા જઈએ તો તમે જે સ્ક્રીન પર જુઓ છો તે પ્રકારે એક વર્તુળાકાર ભાગ તૈયાર થશે. આમ વર્તુળ રચવા માટે આ પ્રવૃત્તિ ઉપયોગમાં આવી શકે. તમે અહીં જોઈ શકો છો કે આકૃતિમાં એક વર્તુળ રચાયું અને જ્યાં કાળા રંગનો ભાગ એટલે કે આપણે જે લાકડી ફિક્સ કરી હતી પહેલા ગાળિયાવાળી, ત્યાં આગળ એક બિંદુ દર્શાવેલ છે. તમે કાગળ પર આવું વર્તુળ કેવી રીતે દોરી શકો એવો તમને પ્રશ્ન થતો હશે. તો તમારી કંપાસ પેટીમાં આકૃતિમાં જમણી તરફ દર્શાવેલ સાધન, જેને આપણે પરિકર વડે ઓળખીએ છીએ, તેનો ઉપયોગ કરીને તમે આવા વર્તુળની રચના કરી શકો. હવે વર્તુળની રચના થયા બાદ વર્તુળના કેટલાક પાયાના ખ્યાલો વિશે જોઈએ. અહીં વર્તુળ એ કોઈ ચોક્કસ બિંદુથી સરખા અંતરે ફરતા બિંદુઓનો માર્ગ છે. એટલે કે કોઈ ચોક્કસ બિંદુથી સરખા અંતરે જો તમે બિંદુઓ ગોઠવતા જાઓ તો બનતી રચના એ વર્તુળ છે. હવે વર્તુળના ભાગ વિશે જોઈએ. વર્તુળના જુદા જુદા ભાગો કયા છે? આ ખૂબ જ અગત્યના ખ્યાલો છે, એટલે બાળ દોસ્તો આને ખૂબ જ ધ્યાનથી સમજજો અને સાંભળજો. અહીં તમે જોઈ શકો છો કે એક વર્તુળ રચાય છે. તેની અંદર સી વડે એક બિંદુ દર્શાવેલ છે. આ બિંદુને કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો કેન્દ્ર કોને કહીશું? તો જે ચોક્કસ બિંદુથી સરખા અંતરે વર્તુળના બિંદુઓ આવેલા છે તે ચોક્કસ બિંદુને, અહીં આપણી આકૃતિમાં સીને, વર્તુળનું કેન્દ્ર કહે છે. હવે વર્તુળના બીજા અગત્યના ભાગ વિશે વિચારીએ. તે છે વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા એટલે કેન્દ્રથી સરખા અંતરે આવેલ બિંદુઓથી વર્તુળ બને છે અને આ સરખું અંતર એ વર્તુળની ત્રિજ્યા છે. તમે જોઈ શકો છો કે બિંદુ સી થી એ સુધી એક રેખાખંડ પીળા રંગથી દર્શાવેલ છે. આ સી એ રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે. તેવી જ રીતે સી થી બીજો રેખાખંડ બિંદુ બી સુધી દોરીએ તો તે પણ વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે. અહીં તમે જોઈ શકો છો કે સીએ અને સીબી એ વર્તુળની ત્રિજ્યાઓ છે. અહીં ખાસ નોંધવું રહ્યું કે ત્રિજ્યા જે રેખાખંડ છે તેના
એક અંત્યબિંદુ તરીકે વર્તુળનું કેન્દ્ર હશે અને બીજા અંત્યબિંદુ તરીકે વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હોઈ શકે. આ ખૂબ જ અગત્યની બાબત છે. હવે વર્તુળના અન્ય એક ભાગ વિશે વિચારીએ. અહીં તમે વર્તુળનું કેન્દ્ર જોઈ શકો છો. હવે જીવા, તો જીવા કોને કહીશું? તો જીવા એ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ છે. અહીં તમે જોઈ શકો છો કે વર્તુળ પરનું કોઈ એક બિંદુ P અને બીજું બિંદુ Q, તેને જોડતો રેખાખંડ આપણે દર્શાવ્યો છે. તે જ રીતે બીજું વર્તુળ પરનું કોઈ એક બિંદુ R લઈએ અને તેને વર્તુળ પરના બીજા કોઈ એક બિંદુ S સાથે જોડીએ તો આ રેખાખંડ RS બનશે. આમ આકૃતિમાં PQ અને RS એ જીવા દર્શાવે છે. હવે વર્તુળના અન્ય એક અગત્યના ખ્યાલ વિશે જોઈએ. તે ખ્યાલ છે વર્તુળનો વ્યાસ. હવે વર્તુળનો વ્યાસ એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે બિંદુ A અને બિંદુ B ને જોડતો એક રેખાખંડ, એટલે કે જેમ આગળ આપણે જોઈ ગયા તેને આપણે જીવા કહીએ છીએ. એ AB રેખાખંડ એ જીવા છે, પરંતુ આ જીવાની એક ખાસિયત છે. શું ખાસિયત છે બાળ દોસ્તો? બરાબર, આ જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો અહીં વ્યાસ એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા. આપણી આકૃતિમાં વર્તુળનો વ્યાસ AB છે. વર્તુળનો વ્યાસ એ ત્રિજ્યા, અહીં તમે આકૃતિમાં જુઓ, ત્રિજ્યા CA અને ત્રિજ્યા CB એ બંનેની લંબાઈ કરતા વર્તુળનો વ્યાસ AB બમણી લંબાઈ ધરાવે છે. આકૃતિમાં AB એ વર્તુળનો વ્યાસ છે. હવે વર્તુળના અન્ય ખ્યાલ તરફ જઈએ. વર્તુળનો ચાપ. વર્તુળનો ચાપ એ વર્તુળનો જ એક ભાગ છે. વર્તુળ પર કોઈ એક બિંદુ N અને અન્ય કોઈ બિંદુ M, એને આપણે લઈએ અને એ બંનેને જોડતો એક ભાગ, પણ એ ભાગ વર્તુળનો જ ભાગ હોય તે આપણે અહીં જોઈ શકીએ છીએ કે M થી N ને આપણે જોડીએ તો તે ચાપ MN બને છે. ચાપ MN એ વર્તુળનો જ એક ભાગ છે. ચાપ MN ને અહીં તમે જોઈ શકો છો તેમ MN અને તેની ઉપર આપણે અર્ધવર્તુળાકાર સંકેત વડે દર્શાવી શકીએ છીએ, જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ છે. ચાપને કઈ રીતે દર્શાવી શકાય તે તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે વર્તુળના અન્ય એક ખ્યાલ વર્તુળના પરિઘ વિશે જોઈએ. વર્તુળની લંબાઈને તેનો પરિઘ કહે છે. હવે કોઈ એક બિંદુ A થી આપણે વર્તુળ દોરતા જઈએ છીએ તો ફરી પાછું એ બિંદુ પર આવતા આપણું વર્તુળ પૂર્ણ થાય છે. હવે તમને વિચાર આવશે કે આ વર્તુળની લંબાઈ કેવી રીતે માપી શકાય? તો ધારો કે તમારી પાસે એક દોરી છે. એ દોરીને કોઈ એક વર્તુળાકાર વાળીએ અને બંને છેડા જ્યાં સ્પર્શે એકબીજાને એ બંને છેડાને તમે માપપટ્ટી પર મૂકો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો એ દોરીની લંબાઈ તમે માપો તો તમે રચેલા વર્તુળનો પરિઘ તમે શોધી શકશો. બરાબર ને બાળ મિત્રો? હવે વર્તુળના અન્ય ખૂબ જ અગત્યના ખ્યાલ વિશે જોઈએ. આ ખ્યાલો આગળના ધોરણોમાં તમને ખૂબ જ ઉપયોગી થાય છે. એવો એક ખ્યાલ છે વૃત્તાંશ. વર્તુળની બે ત્રિજ્યાઓ અને ચાપથી ઘેરાયેલા ભાગને વૃત્તાંશ કહે છે. અહીં તમે જોઈ શકો છો કે આકૃતિમાં બે બિંદુઓ N અને M દર્શાવેલા છે. તેને જોડતી ત્રિજ્યાઓ આપણે દોરીએ. તે ત્રિજ્યા CN અને CM છે. હવે આકૃતિમાં ત્રિજ્યા CN, ત્રિજ્યા CM અને ચાપ NM,
આ ત્રણેય વડે ઘેરાતો જે ભાગ છે તે ભાગને આપણે વૃતાંશ કહીશું, જે તમે અહીં આકૃતિમાં લાલ રંગ વડે દર્શાવેલો જોઈ શકો છો. હવે તમને પ્રશ્ન થતો હશે કે આને દર્શાવાય કેવી રીતે? જ્યારે આકૃતિમાં જ્યારે લખવું હોય ત્યારે કઈ રીતે લખી શકાય? તો અહીં તમે જુઓ કે આકૃતિમાં CNM જે ત્રણેય બિંદુઓ છે એ ત્રણેય બિંદુઓનો આપણે ઉપયોગ કરીશું. CNM જે છાયાંકિત ભાગ છે તે વૃતાંશ દર્શાવે છે. હવે અન્ય અગત્યનો ખ્યાલ એટલે કે વૃત્તખંડ. તો વૃત્તખંડ કોને કહીશું? વર્તુળની જીવા અને ચાપથી ઘેરાયેલા ભાગને વૃત્તખંડ કહે છે. અહીં તમે જોઈ શકો છો કે વર્તુળ પરના બે બિંદુઓ E અને F આપણને આપેલા છે. જો આ બે બિંદુઓને જોડવામાં આવે તો EF એક જીવા બનશે અને EF ચાપ પણ બનશે. તો જીવા EF અને ચાપ EF થી ઘેરાતો જે પીળા રંગનો પ્રદેશ છે તે ભાગને વર્તુળનું વૃત્તખંડ કહે છે. અહીં વૃતાંશ અને વૃત્તખંડનો તફાવત ખૂબ જ ધ્યાનમાં રાખવો જરૂરી છે. વૃતાંશ એ ત્રિજ્યાઓ અને ચાપથી ઘેરાતો પ્રદેશ છે, જ્યારે વૃત્તખંડ એ જીવા અને ચાપથી ઘેરાયેલો પ્રદેશ છે. આકૃતિમાં વૃત્તખંડને કઈ રીતે દર્શાવી શકાય? તો અહીં તમે જોઈ શકો છો કે ખંડ EF એટલે કે જીવા EF અને ચાપ EF થી ઘેરાતો ભાગ એટલે કે છાયાંકિત ભાગ વૃત્તખંડ દર્શાવે છે. જોઈને બાળ મિત્રો, વર્તુળના પાયાના ખ્યાલો જેવા કે કેન્દ્ર, ત્રિજ્યા, જીવા, વ્યાસ, વર્તુળનો પરિઘ ઉપરાંત ખૂબ જ અગત્યના ખ્યાલો જેવા કે વૃતાંશ અને વૃત્તખંડ વિશે આપણે જોયું. વૃતાંશ અને વૃત્તખંડ વચ્ચેનો ભેદ શું છે એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનો છે. મજા આવીને બાળ દોસ્તો? વધુ આપણે આવતા અંકે જોઈશું. નમસ્કાર. Hello friends, how are you? Fine? Okay, very good. Students, લાસ્ટ એપિસોડમાં તમે બિરજુ ધ બ્રેવની સ્ટોરી સાંભળી હતી. આજે ફરીથી આપણે એ સ્ટોરી સાંભળીશું. There was a small village in the mountains. The name of the village was Surajpur. There was a big forest all around Surajpur. People in Surajpur were happy. They worked hard and grew good crops. Birju, a young man, also lived in Surajpur. He was tall and handsome. He was wealthy too, but he was not brave. He was afraid of even a mouse. He never went out at night. The children teased him. Birju the coward. Once, the village sarpanch received a note from some dacoits. We are coming to your village tonight. Keep all your money and ornaments ready. The sarpanch called the villagers. He showed them the note. Some villagers wanted to attack the dacoits. Some others said, We shall trap them. Birju was also there. He stood up and told the sarpanch, Sir, don't worry about the dacoits. I will teach them a lesson. The villagers laughed. What? You will teach them a lesson? Birju, you are afraid of even a small mouse. How will you teach them a lesson? Give me 10 strong young men. I have a plan. The sarpanch agreed. He asked 10 strong young men to go with him. After sunset, Birju and his friends gathered at the village gate.
They carried a bundle of wire and sticks. They tied wire to the trees across the road. Then they hid themselves behind the trees. It was dark. They did not see anyone for a long time. Late at night, the dacoits came on the horseback. They did not see the wire in the dark. One by one, they fell down. Birju and his friends came out. They caught the dacoits and tied them to the trees. The next day, Sarpanch called the police. The police arrested the dacoits. The Sarpanch and the villagers congratulated Birju and his friends. Now Birju was not Birju the coward. He was Birju the brave. ઓકે સ્ટુડન્ટ્સ, તમે સ્ટોરી સાંભળીને? હવે તમને સ્ક્રીન ઉપર સ્ટોરીને રિલેટેડ કેટલાક વાક્યો દેખાશે. તે તમારે મારી સાથે બોલવાના છે. અને જો વાક્ય સાચું હોય તો તેની સામે ખરું એટલે કે ટ્રુ, અને ખોટું હોય તો તેની સામે ફોલ્સની નિશાની તમારે નોટબુકમાં કરવાની છે. જુઓ મિત્રો, ફરીથી સૂચના આપું છું. તમારે સ્ક્રીન પર દેખાતા વાક્યો ધ્યાનથી સાંભળવાના છે અને મારી સાથે એ વાક્ય રિપીટ કરવાના છે. અને ત્યાર પછી જો વાક્ય સાચું હોય તો તેની સામે ખરું એટલે કે ટ્રુ, અને ખોટું હોય તેની સામે ફોલ્સની નિશાની કરો. હવે હું જે વાક્ય બોલું છું એ તમે ધ્યાનથી સાંભળો અને ત્યાર પછી મારી સાથે રિપીટ કરો. ફર્સ્ટ સેન્ટન્સ, બિરજુ લાઇક ટુ ગો આઉટ એટ નાઇટ. Is it true or false? Birju, a young man, also lived in Surajpur. He was tall and handsome. He was wealthy too, but he was not brave. He was afraid of even a mouse. He never went out at night. Yes, this sentence is false. Now, second sentence. Suratpur is a big village. Okay, students, is it true or false? There was a small village in the mountains. The name of the village was Surajpur. Yes, this sentence is false. Now, third sentence. The people teased him, Birju the coward. Is it true or false? Birju, a young man, also lived in Surajpur. He was tall and handsome. He was wealthy too, but he was not brave. He was afraid of even a mouse. He never went out at night. The children teased him, Birju the coward. Yes, this sentence is true. Next sentence. The dacoits lived in Surajpur. આ વાક્ય સાચું છે કે ખોટું? Once the village Sarpanch received a note from some dacoits. We are coming to your village tonight. Keep all your money and ornaments ready. Yes, this sentence is false. Next sentence. ધ્યાનથી સાંભળો
અને મારી સાથે બોલો. બિરજુ asked the સરપંચ for 10 men. Is it true or false? Birju, you afraid of even a small mouse. How will you teach them a lesson? Give me 10 strong young men. I have a plan. Okay, I agree. 10 strong young men. Please go with Birju. Okay, this sentence is true. Now, next sentence. Listen and repeat after me. Birju and his friends hid behind the trees. Is it true or false? After sunset, Birju and his friends gathered at the village gate. They carried a bundle of wire and sticks. They tied the wire to trees across the road. Then they hid himself behind the trees. Yes, this sentence is true. Now, next sentence. Dacoits came on bikes. Is it true or false? It was dark. They did not see anyone for a long time. Late at night, the dacoits came on horseback. Yes, this sentence is false. Now, next sentence. Birju and his friends caught the dacoits. Is it true or false? Late at night, the dacoits came on horseback. They did not see the wires in the dark. One by one, they fell down. Birju and his friends came out. They catch the dacoits and tied him to the trees. Yes, this sentence is true. Now, next sentence. Birju killed the dacoits. Is it true or false? Late at night, the dacoits came on horseback. They did not see the wires in the dark. One by one, they fell down. Birju and his friends came out. They catch the dacoits and tied him to the trees. The next day, the Sarpanch called the police. The police arrested the dacoits. Yes, this sentence is false. Last sentence. Please listen carefully. The police congratulated Birju and his friends. Is it true or false sentence? The Sarpanch called the police. The police arrested the dacoits. Congratulations! Yes, this sentence is false. સ્ટુડન્ટ્સ, તમને મજા આવી ને? તો ફરીથી આપણે નેક્સ્ટ ક્લાસમાં મળીશું.